રામ રામ ભાઈ. તે આપણે ચૂંટણી થઈ ગઈ છે અને એનું પરિણામ પણ 28 તારીખે આવી ગયું હતું. તે ધાનપુર તાલુકાની અંદર 12 આમ આદમી પાર્ટી અને 12 ભાજપ એમાં 4 બિનહરીફ હતી. એટલે પરિણામ બંનેનું સરખું આવ્યું અને આમ આદમી પાર્ટી કે હવે ગામડામાં જે પાણી ચાલતેલું નર્મદાનું નળ એ પણ બંધ થવા માંડ્યું. તો ભાઈ આ કઈ સભ્યા કે સરપંચના ખર્ચે નળ નથી હાલતા. આ સીધા અમારો પ્રજાનો ટેક્સ હોય એ ટેક્સમાંથી આ યોજના ચાલે છે. અને કદાચ હવે આમાં ચૂંટણી છે, હાર જીત તો થવાની, કેમ કે બે ઉભા રહ્યા હોય હમ બે નહીં જીતે, એક હારે એક જીતે. એટલે હાર જીત તો થવાની, કેમ કે જેને જેવું કામ કર્યું છે એને એવું પરિણામ આવશે ને જેને સારું કામ કર્યું છે એને સારું પરિણામ આવે. કેમ કે પ્રજા હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે, બધાના ચહેરા ઓળખી લીધા છે. એટલે હું કેવું તમારું ભાઈ કે જરૂર આ વિડીયો પર પ્રતિક્રિયા આપજો.